students, hope you all are doing well. Previously આપણે principles of macroeconomics 1 એનું યુનિટ નંબર 3 Keynesian theory 1 એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the aggregate demand and factors affecting to the aggregate demand. જેમાં તમે ચાર પાર્ટની અંદર એ ફેક્ટર્સ જોયેલા consumption, investment, government purchases and net exports. બરાબર? At last we were discussing about the Keynes psychological law of consumption. બરાબર આ સાયકોલોજીકલ લો ની અંદર અત્યારે તમે જે જોયું એક કન્ઝમ્પશન ફંક્શન અથવા તો પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે જે છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરતા હતા. બરાબર જેમાં તમે જોયું કે આખી ઇકોનોમી જે છે એની અંદર પેલા ઇનિશિયલ લેવલે કાઈ જે કંઈ પણ છે એ ઇન્કમ નથી હોતી. સ્ટીલ વી વર કન્ઝ્યુમિંગ ટિલ 20 યુનિટ્સ. બરાબર આપણે જે છે એ કાઈ ઇન્કમ નથી હોતી ત્યારે આપણે 20 યુનિટ્સ જેટલું કન્ઝમ્પશન કરતા હતા, which is the approximately consumption of all the necessities. બરાબર જેમાં ફૂડ, ક્લોથિંગ અને શેલ્ટર જે આપણે બેઝિક નેસેસિટીઝ જે છે એને આપણે કન્સિડર કરીએ. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા હતા કે ભાઈ 60 કરોડ, then 70 કરોડ, 120 કરોડ, 150 કરોડ, 180 કરોડ, એવી રીતે ટાઈમ બાય ટાઈમ જેટલું ઇન્કમની અંદર ઇન્ક્રીઝ થતું હતું એટલું જ ઇન્ક્રીઝ જે છે એ કન્ઝમ્પશનની અંદર પણ થતું હતું. પણ આપણે એક ટાઈમ પીરિયડે એવું જોયું કે ભાઈ 120 ના લેવલ પછી આગળ જ્યારે ઇન્કમનો વધારો થાય છે ત્યારે કન્ઝમ્પશનનો વધારો તો થાય છે, બટ એટ ધ ડિમિનાઇઝિંગ રિટર્ન. બરાબર, બટ એટ ધ ડિમિનાઇઝિંગ રેટ વી કેન સે ધેટ. તો કહેવાનો મતલબ એવો છે કે એ ટાઈમ પીરિયડ એવો હશે કે જ્યાં આપણે નેસેસિટીઝ જે છે એની રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી લીધેલી હતી. બરાબર, એટ ધેટ ટાઈમ પીરિયડ વી વર completing the requirements of conventional necessities. અને જ્યાં સુધી આ વસ્તુ વાત છે લક્ઝરીની, તો યસ વી આર નોટ કાઉન્ટિંગ ધી લક્ઝરીઝ. આપણે લક્ઝરી કાઉન્ટ કરતા નથી. બરાબર, લક્ઝરી જે છે એ ટોચના અમુક લોકોના હાથમાં હોય છે. સો ઓબ્વિયસલી કોમન પબ્લિક જે છે એન્ડ આપણી કન્ટ્રી એવી છે કે જેની અંદર સૌથી વધારે ક્લાસ જે છે એ છે મિડલ ક્લાસના લોકો. બરાબર, સો ઓબ્વિયસલી વી આર નોટ કાઉન્ટિંગ ધી લક્ઝરી આઇટમ્સ. ફાઇન. સો એ વસ્તુ આપણે પ્રીવિયસ સેશનની અંદર જોઈ. નાઉ વી આર કન્સિડરિંગ ધી પ્રોપર્ટીઝ ઓફ ધી કન્ઝમ્પશન ફંક્શન. અત્યાર સુધી તમે કન્ઝમ્પશન ફંક્શન સ્ટડી કરતા હતા. બરાબર, વિચ વોઝ અપોન ધી પેરામીટર્સ ઓફ કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, નેટ એક્સપોર્ટ્સ એઝ વેલ એઝ ગવર્મેન્ટ પર્ચેસીસ. એ પેરામીટર્સ ઉપર આપણે જોતા હતા અને એમાં તમે જે જોયેલું એ આખું નેશન વાઇડ ઇન્કમ અને નેશન વાઇડ કન્ઝમ્પશન જે છે એ જોતા હતા. યસ ઓર નો? So now we are focusing on to the individual part. હવે જે છે આપણે individual part પર ફોકસ કરવાનું છે. ફાઇન. એટલે કે આપણી કન્ટ્રી જે છે એની પર્ટિક્યુલરલી એવરેજ પ્રોપેન્સિટી કેટલી છે. પ્રીવિયસલી બી મેં તમને આ વસ્તુ મેન્શન કરેલી હતી એન્ડ સ્ટીલ આઈ એમ મેન્શનિંગ કે પ્રોપેન્સિટી ઇટ મીન્સ વલણ. બરાબર, નથી યાદ રહેતું તો યુ કેન રાઇટ ડાઉન ધી translation of propensity. Propensity means કે વલણ. એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, તમને એવું કીધું છે કે એવરેજલી કોઈ કન્ટ્રી જે છે એ કેટલું કન્ઝમ્પશન કરે છે અને નેક્સ્ટ તમને આપેલું છે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. આ બંને વસ્તુ જે છે એ કન્ઝમ્પશન ફંક્શનની પ્રોપર્ટીઝ છે, એ વસ્તુની લાક્ષણિકતાઓ છે અને આખું કન્ઝમ્પશન ફંક્શન જે છે એ આ બંને પ્રકારની પ્રોપેન્સિટીથી જ બને છે. બરાબર, આપણે દરેક કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ વસ્તુ પહેલાં જોઈએ છે કે એવરેજલી લોકો કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરે છે. એટલે જ તો આપણને આઈડિયા આવે છે કે આ વસ્તુ બેઝિક નેસેસિટીઝ છે, કઈ વસ્તુ ઉપર આગળ જતાં આપણું કન્ઝમ્પશન ઘટી જાય છે. બરાબર, કઈ વસ્તુને કેવી રીતે માર્જિનલી આપણે જે છે કન્ઝ્યુમ કરીએ છીએ. બરાબર, દરેક પેરામીટર્સ દરેક પોઈન્ટ ઓફ વ્યૂ એ જ પર્સપેક્ટિવથી જાય છે જે પર્સપેક્ટિવથી તમે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટને જોતા કે એવરેજ પ્રોડક્શન અને માર્જિનલ પ્રોડક્શનને જોતા. બરાબર, દરેક વસ્તુ એ જ પર્સપેક્ટિવથી જાય છે જે તમે પ્રીવિયસલી સ્ટડી કરેલું છે. હોપફુલી હું એવું વિચારીને ચાલુ છું કે તમને એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ ને એવરેજ પ્રોડક્શન, માર્જિનલ પ્રોડક્શનમાં આઈડિયા આવી જતો હશે. બરાબર, સ્ટીલ આની અંદર તો આપણે સ્ટડી કરવાનું જ છે એન્ડ ધેટ યુ પીપલ નો કે ભાઈ એવરેજ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, માર્જિનલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. બરાબર, ટોટલ યુનિટ્સ જે છે એમાંથી એડિશનલ યુનિટ્સ જે છે એને તમે જુઓ છો, that is known as the marginal and total unit divided by the number of units, that is known as the average. બરાબર, જે રીતે નોર્મલી આપણે એવરેજ ને માર્જિનલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ જ રીતે પ્રોપેન્સિટી પણ ફાઇન્ડ આઉટ કરશું.
હવે સી તમને એક ક્વેશ્ચન એવો થતો હશે કે મેડમ કન્ઝમ્પશન ફંક્શન આ સાયકોલોજીકલ લો તો હજી સુધી ક્યાંય આવ્યો જ નહીં, હજુ સુધી તો આપણે કન્ઝમ્પશન ફંક્શન જ સમજીએ છીએ. યસ, કારણ કે સાયકોલોજીકલ લો જે છે એને પ્રૂવ કરવા માટે તમારે આ બંને પ્રોપેન્સિટી એવરેજ એઝ વેલ એઝ માર્જિનલ પ્રોપેન્સિટીને સ્ટડી કરવી નીડેડ છે. એન્ડ ફોરમોસ્ટ વસ્તુ જે છે એ આના ઉપર જ બેઝ છે. આખો તમારે જે આગળ જતા ડાયાગ્રામ સમજવાનો આવશે સાયકોલોજીકલ લોનો, એ આખો બેઝ છે આ બંને એપીસી અને એમપીસી એટલે કે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ અને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, આ બંને વસ્તુ ઉપર બેઝડ છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. The consumption function has two technical attributes. The one is the average propensity to consume and the another one is the marginal propensity to consume. Fine. એમાં શું કહે છે? ફર્સ્ટ તમને કીધું છે કે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ may be defined as the ratio of consumption expenditure to any particular level of income. જેમ નોર્મલી તમે એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરતા ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ધ નંબર ઓફ યુનિટ્સ, એ જ પર્સપેક્ટિવથી તમને કીધું છે કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડિવાઇડેડ બાય ધ લેવલ ઓફ ઇન્કમ. ઓબ્વિયસલી વી આર ગોઈંગ ટુ મેઝર આઉટ ધ કન્ઝમ્પશન લેવલ ઇન ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ અધર ફેક્ટર્સ. અને સાથે સાથે આપણે જે વસ્તુ મેઇન કન્સિડર કરીએ છીએ એ છે ઇન્કમ. તો ઇન્કમની સામે આપણે મેઝર કરવું હોય તો એ જ વસ્તુનો રેશિયો લેવો પડે. જેમ પ્રીવિયસલી તમે અલગ અલગ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરતા તો એમાં એને અકોર્ડિંગ ટુ રેશિયો લેતા. જેમ પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં વસ્તુની પ્રાઇસ લેતા તો ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં ઇન્કમ લેતા. ફાઇન. સો એ જ પર્સપેક્ટિવથી આપણે અહીંયા જઈએ છીએ. ફાઇન, કે જેમાં કન્ઝમ્પશન એક્સપેન્ડિચર અને લેવલ ઓફ એટલે કે પર્ટિક્યુલર ઇન્કમનું જે કાંઈ પણ લેવલ છે એનો રેશિયો લઈએ છીએ. શું કહે છે? તો કે ઇટ ઇઝ ફાઉન્ડ બાય ડિવાઇડિંગ ધ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર બાય ઇન્કમ. ઇટ મીન્સ એપીસી ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય વાય. બરાબર. સી સ્ટેન્ડ્સ ફોર ધ કન્ઝમ્પશન, વાય સ્ટેન્ડ્સ ફોર ધ ઇન્કમ. APC stands for the average propensity to consume. See, if you are not able to remember all these things, then it is particularly your responsibility to write down all these things as a part of self notes. બરાબર. તમે જે છે નોટ્સની અંદર આ વસ્તુને લખી શકો છો. નથી યાદ રહેતું તોની વાત છે. and if you are good at remember, then it is completely your concern. Average propensity to consume is equal to C divided by Y. Obviously જે રીતે પ્રીવિયસલી આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા વસ્તુઓને, બરાબર, એ જ પ્રમાણે કરવાની છે. ધ થિંગ ઇઝ ધેટ કે અહીંયા તમે ખાલી એવરેજ મેઝર કરો છો, ધેટ્સ વાય તમે હોલ જે એક્સપેન્ડિચર અને લેવલ ઓફ ઇન્કમ જે છે એનો રેશિયો લઈ લો છો. આગળ જતાં માર્જિનલ પ્રોપેન્સિટીની અંદર સિનારીઓ આખો અલગ છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ ધ પર્સન્ટેજ ઓર પ્રપોર્શન ઓફ ઇન્કમ કન્ઝ્યુમ્ડ. યસ, આ વસ્તુ જે છે એ તમને બતાવે છે કે તમે તમારી ઇન્કમ જે છે એનો કેટલો પ્રપોર્શન જે છે એ કન્ઝ્યુમ કરેલો છે, બરાબર, ઓવર સર્ટેન કન્ઝમ્પશન. સી એવરેજલી તમે જોવા જાવ તો દરેક લોકોનું કન્ઝમ્પશન પેટર્ન જે છે ને એ અલગ અલગ હોય. જેમ કે આ તો ભલે તમને નેશન વાઇઝ તમને આપેલું છે કે નેશનલની ઇન્કમ લઈ લો અને પછી એનું કન્ઝમ્પશન લઈ લો, બરાબર, એ વસ્તુ પ્રમાણે આપેલું છે. બટ દરેક લોકોની એવરેજ પ્રોપેન્સિટી જે છે કોઈ બી વસ્તુ કન્ઝ્યુમ કરવાની અલગ અલગ હોય છે, બરાબર. એન્ડ ઇફ વી આર ગોઈંગ ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ, ઇન્ડિવિજ્યુઅલના પર્સપેક્ટિવથી જો આપણે જઈએ છીએ તો તમને સિનારીઓ આખો અલગ જોવા મળે, બરાબર. ઘણા લોકો જે છે એને એવું હોય કે ભાઈ માની લો કે એના હાથમાં કેશ ઓન હેન્ડ જેટલી પણ છે એમાંથી એ લોકો 50% ભાગ જે છે સેવિંગ્સની અંદર મૂકી પછી 50% માંથી એ લોકો જે છે એ કોઈ બી વસ્તુ જે છે પરચેસ કરતા હોય. જ્યારે ઘણા લોકોને એવું હોય કે કોઈ પાર્ટ સેવિંગ્સ તરીકે ના રાખતા 100% પાર્ટ જે છે એ અલગ અલગ વસ્તુના કન્ઝમ્પશન ઉપર મૂકતા હોય, બરાબર. બટ ઇફ વી આર ફોકસિંગ ઓન આ તો હું તમને ખાલી એક જે છે એ સ્પેન્ડિંગ સિનારીઓ આપું છું કે પ્રપોર્શન તમે કેટલો ઇન્કમનો જવા દો છો. હવે જો કન્ઝમ્પશનના પાર્ટ ઉપર જઈએ અને એની પ્રોપેન્સિટી જોઈએ ને તો એ બી દરેક લોકો પ્રમાણે અલગ અલગ. જેમ કે કોઈ લોકો એવા હોય કે જે લોકોની શોપિંગ પેટર્ન, માની લો કે ક્લોધિંગ જે છે એ લોકો એની ક્લોધિંગ શોપિંગ પેટર્ન જે છે એ અમુક મંથ વાઇઝ હોય કે એ લોકો 2 મહિને 3 મહિને લેતા હોય. અમુક લોકોની મંથ વાઇઝ હોય, અમુક લોકોની 15 ડેઝ વાઇઝ પણ તમને પેટર્ન જોવા મળે. જે લોકો બહુ એવા ફેશન કોન્શિયસ ને ક્લોધિંગ કોન્શિયસ હોય, બરાબર, એ લોકોની પેટર્ન અલગ હોય. સો ઇફ વી આર ગોઈંગ
going for the propensity, then we cannot get the exact propensity. हाँ એ વસ્તુ અલગ છે કે તમે અહીંયા આખા કન્ટ્રીના જે છે એ કન્ઝમ્પશનને ઇન્કમને જુઓ છો, સો તમને એક એક્ઝેક્ટ નંબર મળી શકે છે, બરાબર. બટ જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર કમોડિટીના કન્ઝમ્પશન વાઇઝ જાઓ ને તો તમને એક્ઝેક્ટ પ્રોપેન્સિટી એ વસ્તુની જાણવા ન મળે, કારણ કે દરેક લોકોની બાઇંગ બિહેવિયર, દરેક લોકોની બાઇંગ કેપેસિટી, ઇવન ઇફ દરેક લોકોની ચોઇસીસ પણ ટાઈમ બાય ટાઈમ અલગ અલગ હોય છે. અને જ્યારે તમે આ એનાલિસિસ કરો છો ને ત્યારે તમે આવા દરેક ફેક્ટર્સ જે છે એને કોન્સ્ટન્ટ રાખી દો છો. સો હું તમને ખાલી એક પ્રેક્ટિકલ સિનારિયો આપું છું કે વેનેવર યુ આર ગોઈંગ ટુ મેઝર આઉટ ધી એકચ્યુઅલ પ્રોપેન્સિટી, તો તમને એ વસ્તુ એ એક્સટેન્ટ સુધી કે એક એક્ઝેક્ટ નંબર સુધી જાણવા મળી શકે નહીં. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે તમે એ વસ્તુ જે જોવા જાઓ છો ને એને n નંબર ઓફ ફેક્ટર્સ જે છે અફેક્ટ કરે છે ફ્રોમ ધી પાર્ટ ઓફ ધી માર્કેટ, બરાબર. માર્કેટ સાઇડથી જે છે એ n નંબર ઓફ ફેક્ટર્સ જે છે અફેક્ટ કરતા હોય, જેને તમે અહીંયા કોન્સ્ટન્ટ રાખો છો. અને એક એનાલિસિસ થઈ જાય, બરાબર. આપણે આ પેનલ એનું એનાલિસિસ કરી લઈએ કે જે પર્ટિક્યુલરલી એવરેજ પ્રોપેન્સિટી માટે છે. પછી ફરી પાછો તમને એક પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ધ એપીસી એટ વેરિયસ ઇન્કમ લેવલ ઇઝ શોન ઇન ધ કોલમ 3 ઓફ ધ ટેબલ 2. લેટ અસ ફોકસ ઓન ધ ટેબલ 2 પાર્ટ. અહીંયા તમને ટેબલ 2 આપેલું છે જેમાં તમને એપીસી આપેલી છે થર્ડ કોલમની અંદર, બરાબર. ફર્સ્ટ કોલમ ઇન્કમની આપેલી છે, સેકન્ડ વન જે છે એ છે કન્ઝમ્પશનની પાર્ટ તરીકે, બરાબર. જેમાં તમે અલ્ટિમેટલી સી ડિવાઇડેડ બાય વી કરી અને એપીસી જે છે મેળવી શકો છો, બરાબર. કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય ઇન્કમ. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. સી કન્ઝમ્પશન તમને આપેલું છે 120, 170, 220, 270 એન્ડ 320. એની સામે તમને ઇન્કમ આપેલી છે 120, 180, 240, 300 એન્ડ 360, બરાબર. આ રીતે તમને આખું બંને વસ્તુ આપેલી છે. લેટ અસ ફાઇન્ડ આઉટ ધી એપીસી ઓર એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. 120 ડિવાઇડેડ બાય 120 ઇઝ ઇક્વલ ટુ 1 ઓર 100%. આના ઉપરથી એનાલિસિસ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો હાઉ વી કેન ફાઇન્ડ ઇટ આઉટ, કેવી રીતે જોઈ શકીએ? તો સી અહીંયા તમે 120 ભાગ્યા 120 કરો છો તો તમને 100 આપે છે. ઇટ મીન્સ કે એવરેજની કન્ટ્રીની જેટલું બી કન્ટ્રીનું કન્ઝમ્પશન છે, બરાબર, એ કન્ટ્રીનું જેટલી પણ આખી ઇન્કમ છે ને એને લઈ જાય છે. આ 100%નો સીધો સાદો મતલબ જો લેમન લેંગ્વેજની અંદર તમને કહો તો શું કહેવા માંગે છે, તો કે 120 જે કન્ઝમ્પશન છે ને એ કન્ટ્રીને આખી 120 જે છે એ ઇન્કમને લઈ જાય છે. ફાઇન. ઇટ મીન્સ ધેર ઇઝ નોટ એટ ઓલ સેવિંગ્સ, બરાબર. આના ઉપરથી તમને એવો એક આઈડિયા મળી શકે કે અહીંયા સેવિંગ્સનો કોઈ પણ પ્રકારનો પાર્ટ નથી. ઇટ મીન્સ ધેર ઇઝ નો એની કન્ટ્રીબ્યુશન ઇન સેવિંગ્સ ફ્રોમ ધી સાઇડ ઓફ ઇકોનોમી, બરાબર. ઇકોનોમીની સાઇડથી સેવિંગ્સમાં કોઈ પણ પ્રકારનું કન્ટ્રીબ્યુશન છે નહીં. જે તમે અલ્ટિમેટલી એપીએસના નામે જુઓ છો 1 માઇનસ એપીસી એટલે કે 1 માઇનસ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, તો તમને જે મળી શું હોય છે અલ્ટિમેટલી, તો કે એપીએસ, બરાબર. તો એપીએસના નામે અહીંયા તમે જોઈ પણ શકો છો, તમને ફોર્થ કોલમની અંદર આપેલું પણ છે 0. ઇટ મીન્સ ધેર ઇઝ નો એની પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ. ફાઇન. લેટ અસ ડિસ્કસ ફર્ધર. સો આગળ શું કહે છે તમને, તો સી આગળ તમને એવી રીતે કીધેલું છે કે ધ એપીસી ડિક્લાઇન્સ એઝ ઇન્કમ ઇન્ક્રીઝિસ બીકોઝ ધ પ્રપોર્શન ઓફ ઇન્કમ સ્પેન્ટ ઓન કન્ઝમ્પશન ડિક્રીઝિસ, બરાબર. સી તમને એક સિનારિયો આપેલો છે જેમાં તમને એવું કીધું છે કે એપીસી લાઇન જે છે અથવા તો એપીસી પોતે જે છે એ ડિક્રીઝ થતી જાય છે ટાઈમ બાય ટાઈમ. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ, ઓનલી રીઝન ઇઝ ધેટ કે આપણે જે છે એ કન્ટ્રીની અંદર ઓલમોસ્ટ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી લીધેલી છે. ફાઇન. સો ઓટોમેટિકલી કન્ઝમ્પશન ઉપર જે છે એ આપણો ખર્ચો ઓછો થઈ જાય અમુક વસ્તુઓ ઉપર. અચ્છા, હું તમને એક વસ્તુ કહું કે તમારે લેવો તો મોબાઈલ ફોન એન્ડ યુ આર વેઇટિંગ ફોર યોર મોબાઈલ ફોન સિન્સ 3 months, બરાબર. તમે તમારો મોબાઈલ ફોન લેવાની ઈચ્છા 3 મહિનાથી રાહ જોતા હતા, હવે મોબાઈલ ફોન આવી ગયો તો શું તમે મહિને મોબાઈલ ફોન ચેન્જ કરો છો? નહીં ને, બરાબર. સો એનું કન્ઝમ્પશન તમને જે છે એ થોડાક ટાઈમ પીરિયડ સુધી એ ઇન્કમ તમે જેના ઉપર સ્પેન્ડ કરી છે ને એ અમુક સર્ટેન ટાઈમ પીરિયડ સુધી તમને રિવોર્ડ આપશે. રિવોર્ડ ઇન ધ સેન્સ કે યુ કેન યુઝ યોર ન્યુલી પરચેસ્ડ મોબાઈલ, યસ ઓર નો, બરાબર. સો
એ વેની અંદર વાત કરીએ છીએ ને આ તો તમને ખાલી હું એક કન્વેન્શનલ નેસેસિટીની વાત કરું છું. લેટ્સ ટોક અબાઉટ ધી નેસેસિટી. નેસેસિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જઈએ તો ઘણી બધી એવી વસ્તુ છે કે જેનું એક વખત કન્ઝમ્પશન કરી લ્યો છો તમે, બરાબર, પછી તમારે એ વસ્તુની જરૂરિયાત નથી પડતી. આજે તમને એક આઈડિયા આપું છું, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને એક આઈડિયા આપું છું કે તમે 10th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરતા હતા ત્યારે તમારે કેટલી બધી બુક્સની રિક્વાયરમેન્ટ હતી ને, બટ એ એટ ધેટ ટાઈમ જ રિક્વાયરમેન્ટ હતી ને. પછી 10મું ધોરણ પાસ થઈ ગયા પછી હવે તમારા માટે યુટિલાઇઝેશન છે એ કોઈ બુકનું ના. સો યોર કન્ઝમ્પશન ઇઝ ટોટલી એન્ડેડ. તો એવું જ આ વસ્તુ જે છે એ નેશનના કેસમાં છે. વન્સ યુ હેવ satisfied or once you have contributed or satisfied the requirement of public, general public of your economy, તો પછી ફરી પાછું તમે એના ઉપર જે છે એના ઉપર જે છે કોઈ બી વસ્તુ પર તમે એક્સપેન્સ નથી કરવાનું. યસ ઓર નો? સો ફરી પાછો તમે ઇન્કમમાંથી હિસ્સો એમાં નહીં નાખો, બરાબર. સો એ કેસની અંદર તમને કીધું છે કે એપીસી ડિક્લાઇન્સ as income increases because the proportion of income spent on consumption decreases. Obviously જે છે એ તમે એના ઉપર જેટલો બી કન્ઝમ્પશન ઉપર સ્પેન્ડ કરવાના હશો it will decreases. Fine. Next આપણે કહે છે કે but reverse is the case with APS. એના કરતાં એક રિવર્સ કેસ જે છે એ આપેલો છે APS નો એવરેજ પ્રોપેન્સિટી ટુ સેવ which increases with increasing income. Obviously તમારો સેવિંગ્સનો ભાગ જે છે ને એ ઇન્કમની અંદર જે છે એ તમારી ઇન્કમ જો વધે ને તો સેવિંગ્સનો ભાગ વધી જાય. કેવી રીતે હોય? નોર્મલી તમારે માની લો કે તમારી ઇન્કમ 20,000 રૂપીઝ હતી, એ 20,000 ની અંદર તમે જે છે એ મંથલી રેન્ટ પે કરવાથી લઈને મંથલી ગ્રોસરીને એ વસ્તુ માટેના તમે પેમેન્ટ કરતા હતા, બરાબર. એટલે તમારા પાસે તમારી આખી 20,000 ની ઇન્કમ એ બધી વસ્તુની અંદર જતી હતી, હાઉસ હોલ્ડ એક્સપેન્સીસની અંદર, બરાબર. બટ નાઉ યુ ગોટ પ્રમોટેડ અને તમે તમારી જે છે એ ઇન્કમ 20,000માંથી 30,000 થઈ ગઈ છે. સો નાઉ યુ ડુ હેવ ચાન્સ, કારણ કે ઓલરેડી તમે 20,000માંથી તમારી બેઝિક જેટલી બી રિક્વાયરમેન્ટ્સ છે ને એને તમે કમ્પ્લીટ કરવા માટે એબલ છો. યસ ઓર નો? સો નાઉ યુ ડુ હેવ ઓપોર્ચ્યુનિટી ટુ સેવ. સો એપીએસ ઇઝ ઓલવેઝ ધી રિવર્સ કેસ, કારણ કે જેમ તમારી ઇન્કમ વધે ને એમ તમે સેવિંગ્સ જે છે એ તમારું વધતું જાય. ફાઇન. જેમાં તમને એક ફોર્મ્યુલા આપેલું છે. Thus, the APC also tells about the APS. APS stands for the average propensity to savings. APS is equal to 1 minus APC. બરાબર. તો એ પર્સપેક્ટિવથી તમને જે છે આ વસ્તુ આપેલી છે. ફાઇન. હવે સી તમને છે ને અહીંયા ડાયાગ્રામમાં બે ડાયાગ્રામ આપેલા છે A અને B. જે ડાયાગ્રામની અંદર તમને બતાવેલું છે, લેટ અસ ડિસ્કસ. ડાયાગ્રામેટિકલી ધ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ એની વન પોઈન્ટ ઓન OC કર્વ. આ તમને OC કર્વ આપેલી છે અહીંયા. આમ જો આને ડ્રો કરીએ તો OC કર્વ બને આખી. યસ ઓર નો? એઝ અ હોલ. ફાઇન. સો શું કહે છે કે ઇન ધી ફિગર 2 પેનલ A point R measured the APC of C curve which is OC dash divided by OY dash. બરાબર. અહીંયા OC dash અને OY dash જે છે એનું તમને એક લેવલ આપેલું છે પોઈન્ટ R કે જ્યાં તમે કહી શકો કે ભાઈ ધીસ ઇઝ ધી એક્ઝેક્ટ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. હવે નેક્સ્ટ તમને શું કહે છે તો કે ધ ફ્લેટનિંગ ઓફ સી કર્વ ટુ રાઇટ શોઝ ધી ડિક્લાઇનિંગ એપીસી. ઓબ્વિયસલી અહીંયાથી જે કર્વ જે છે અહીંયાથી વળતી જતી તમને દેખાય છે. યસ સર? બરાબર. સો આ વસ્તુ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે ડિક્લાઇનિંગ ઇન એપીસી, બરાબર. ડિક્લાઇનિંગ ઇન એપીસી એટલે કે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. લોકોનું જે છે ને એ વલણ બદલાઈ જાય કોઈ પણ વસ્તુના કન્ઝમ્પશન માટેનું. યસ ઓર નો? અને આ વલણ બદલાવા પાછળનું રીઝન ખાલી એટલું જ હોય છે કે તમે અમુક વસ્તુની રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી લીધેલી હોય છે. ફાઇન. ફરી પાછું હું તમને આ ટેબલની અંદર એપીસીનો 1 to 0.88 સુધીનો સિનારીઓ જે છે એ કમિંગ સેશન્સની અંદર ફરી પાછું આપણે એને સમજશું, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે ડાયાગ્રામ એઝ વેલ એઝ એનું એક નાનું એવું એક્સપ્લેનેશન જે છે એ સમજેલું છે. બાકીનું જે કાંઈ પણ છે માર્જિનલ પ્રોપેન્સિટી એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.